નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું વિડીયો બનાવ્યો છું શાળાથી। શાળાએ મારે વિડીયો બનાવવાનું એક મુખ્ય કારણ છે કે અત્યારે જ એક નવા અપડેટ આવ્યા છે કે ગઈકાલે મારી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની એક ટીમ મુલાકાતે આવેલી હતી અને તેમણે એક રજિસ્ટર મને આપેલું છે ક્લાસ દીઠ કે જે શાળામાં જ્ઞાનકુંજના પ્રોજેક્ટ અંતર્ગત આવેલા ડિજિટલ ટીવી આપવામાં આવેલા છે તેને લઈને એક રજિસ્ટર નિભાવવું પડશે। તો શું છે રજિસ્ટરમાં વિગત તેની માહિતી લઈને આવ્યો છું, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ડિજિટલ બોર્ડને લઈને મેં તમામ વિડીયોઝ કનેક્ટિવિટી હોય કે સિમ્પલ સોલ્યુશન્સ હોય, તમારા ક્વેશ્ચન્સ હોય તેના આન્સર આપ્યા છે। એસએલ લેપટોપ વિશે કહ્યું છે, જી શાળા એપ્લિકેશન સોફ્ટવેર વિશે વાત કરી છે, જી શાળા પ્લસ વિશે કહ્યું છે। તમામ વિડીયોઝ તમને નીચે પ્લેલિસ્ટમાં મળી જશે, તે વિડીયો પણ એકવાર ચેકઆઉટ કરી લેવા। હવે આજના વિડીયોની વાત કરીએ તો જે આ રજિસ્ટર છે તે તમે જોઈ શકો છો કે તેમાં કઈ કઈ માહિતી આપવામાં આવી છે, તો તમારી સામે તે માહિતી આવી રહી હશે। મિત્રો, અહીંયા તમે આ જે રજિસ્ટર છે તો મુખ્ય પેજ જોઈ શકો છો। ત્યારબાદ જ્ઞાનકુંજ હેલ્પ ડેસ્ક સંપર્ક નંબર છે તે આઈસીટી લર્નિંગ લેબમાં પણ આ પત્રક ચોંટાડવાનું છે, તો તેની ઝેરોક્સ તેમાં ત્યાં ચોંટાડી આપજો, જરૂરી છે। જે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ પણ કહ્યું હતું। ત્યારબાદ આપણે જે પહેલું જે ફોર્મ છે તે જોઈએ કે જેમાં ટેકનિકલ સર્વિસના ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હશે। ત્યારબાદ એસેટ ડિટેલ છે લેપટોપની, પેનલની, ત્યારબાદ ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ રિપોર્ટ છે। આવા મુખ્ય ફોર્મ છે તે ભરવાનું છે અને જે વિઝિટર હોય છે તેનો પણ રિપોર્ટ આપવો જરૂરી છે। ફોર્મની વાત કરીએ તો આપણે કઈ ડિટેલ ભરવી પડશે, મિત્રમાં તમે જોઈ શકો છો કે ડેટ લખવાની છે, ત્યારબાદ ક્લાસ લખવાનું છે, કયા ધોરણમાં તમે પીરિયડ લીધો છે, નંબર ઓફ સ્ટુડન્ટ સંખ્યા લખવાની છે, વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરેલો છે કે તો કે યસ, નંબર ઓફ અવર્સ એટલે કે 1.5 કલાક માટે મેં ઉપયોગ કરેલો હતો, ત્યારબાદ પ્રોજેક્ટર યુઝ કરેલો છે તો કે નહીં, એના કલાક નથી લખ્યા, લેપટોપનો ઉપયોગ આ પીરિયડ દરમિયાન કર્યો કે નહીં તો કે નો, તેના કલાક લખવાના છે જો કરેલો હોય તો, આઈઆર કેમેરાનો ઉપયોગ કર્યો છે કે નહીં, તેમાં પણ મેં નો કર્યું છે કેમ કે ઉપયોગ નથી કર્યો, ઇન્ટરનેટ કર્યું છે યુઝ કે નહીં તો કે યસ, કેટલી કલાક કે 1.5 કલાક કરેલું છે, કોણે કરેલું છે તો કે મેં કર્યું છે, આપણું નામ લખવાનું છે અને સિગ્નેચર કરવાની છે। તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।